જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માતા રૂક્ષ્મણીજીએ ગરુડ રાજને વૃંદાવન ઉડાડ્યા. પૂરો ગરુડ મહારાજનો સમાજ વૃંદાવન પહોંચી ઝુંડના ઝુંડ તુલસીજીના લઈ દ્વારિકામાં આવી ગયા. પૂરા નગરમાં તુલસી માના પૌધા પહોંચી ગયા. ચારે બાજુએ તુલસીજી મહેકવા લાગી. સાંજે વિદાય વેળા દ્વારિકા નગરના સભ્યો ભગવાન દ્વારિકાધીશ માટે તુલસીના પ્લાન્ટના બુકે લઈ આવ્યા અને નગરના ભાવિકોએ તુલસીમાના પૌધાઓને દ્વારિકાધીશના ચરણમાં ધરવા લાગ્યા. વિશ્વમાં સમાચાર પહોંચી ગયા. ગરુડ રાજનો સમાજ વિશ્વના ખૂણે ખૂણે માં તુલસીને લઈને દ્વારિકાધીશના લગ્નોનો પ્રસાદ લઈને આપવા લાગ્યા, વહેંચવા લાગ્યા. જગત મહેકી ઉઠ્યું. તે દિવસથી તુલસી માનવોના આંગણે ઊભી રહી અને સેવા કરી રહી છે. કોઈ અસત તત્વ આવવા દેતી નથી, કોઈ રોગના જીવાણુઓ આવવા દેતી નથી. એટલું જ નહીં, પણ ઘરમાં કોઈ રોગી વ્યક્તિ હોય તો એના શ્વાસોશ્વાસ પણ એ હરી લે છે અને માનવની સેવા કરી માનવને ચોખ્ખો કરી દે છે હૃદયથી. આજે વૃક્ષની બીજી દીકરી ઠાકોરજીને પરણી વૃક્ષો વનવગડાના ફૂલડાઓ પાંદડાઓ જમીન પર વિખરી વિખરીને પ્રભુનું સન્માન કરવા લાગ્યા. શું સમજ્યા ને? વૃક્ષોની બીજી દીકરી કોણ? તુલસી. અને પહેલી કોણ? ભૂલી ગયા? એ છે બંસી. હા, બંસી પણ વૃક્ષની દીકરી જ છે. બંસીએ સૂર છેડ્યા તો તુલસીએ સુગંધ પસરાવી. બે દીકરીના પિતા હંમેશા મસ્તક નીચે રાખીને ઝૂકીને જ નમન કરતા હોય તેમ જુઓ, વૃક્ષોને પણ થયું મારી બંને દીકરીઓ શ્યામ સુંદરને વ્યાહી છે, દ્વારિકાધીશને વ્યાહી છે અને તેઓ ખુશ રહે, ઠાકોરજી બંનેને ખુશ રાખે. એટલે જ જુઓ, કોઈ વૃક્ષ ટટ્ટા જ નથી ઊભું. એના પાંદડા ડાળીઓ બધા ઝૂકેલા વળીને આવકાર દેતા હોય એવું નથી લાગતું. આવો આવો કહેતા દેખાય. આપણે પહેલાં ટ્રીપ પર જતા તો એક દિવસની ટ્રીપ હોય તો સાથે નાસ્તા પાણી બધું લઈ જઈએ અને એક વૃક્ષ ગોતીએ, વૃક્ષના નીચે ખાઈએ પીએ બધું કરીએ અને ત્યાં ને ત્યાં કાગળના પડીકા છે, પાણીની બોટલો છે, ત્યાં ને ત્યાં છોડી દઈએ અને છતાંય વૃક્ષ કદી ગુસ્સે થાય નહીં. એ કહે કાંઈ વાંધો નહીં, આપ અમારા સંબંધીઓ છો, આપની સેવા કરવી અમારું ફરજ છે. જુઓ, વૃક્ષો આપણે માનવોને ફળો ધરીને સ્વાગત કરે તો માંદા પડીએ, શરદી કફ ઉધરસ મટાવવામાં તુલસી આપણા પેટની ગંદકીમાં બેસે, ગળામાં બાજેલા કફને બહાર કાઢે, આપણી સેવાની સાથે સાથે રક્ષણ પણ કરે. પ્રભુ સુધી કોઈ લઈ જતું હોય આપણને, ઠાકોરજીના પ્રિય પાત્રો છે બંસી, તુલસી, ગાય માતા, યમુનાજી, આ બધા જ ભગવાનના ઠાકોરજીના સખાઓ છે, સખીઓ છે. અને જ્યાં એ હોય ત્યાં ઠાકોરજી સાથે જ હોય. તેથી તુલસી આંગણામાં હોવી જોઈએ. ગાય માતાને ઘાસ નાખવાનું છે. યમુનાજીની ભરેલી લોટી આપણા ઘરમાં હોવી જ જોઈએ, નહીં તો આપણે વૈષ્ણવ નથી. ગોપી ગીત બહુ જ મનોરમ્ય છે. ગોપીઓને અહમ આવ્યો, કૃષ્ણ અદૃશ્ય થયા તો એક ગોપીનું ધ્યાન યમુનાજી તરફ ગયું. કારણ કે યમુનાજી ઉછળીને યાદ કરાવતા હતા, અલી સખી મને તો પૂછ કે કૃષ્ણ ક્યાં છે? જ્યાં બી સંતાયો હશે તો મારે તટ પર જ, મારા બંસી ભટ્ટ ઉપર જ, મારે ચારે બાજુ જે વૃક્ષો ઉગ્યા છે એમાં જ સંતાયો હશે. તું બધાને પૂછી વળી, પણ સખી મને તો પૂછ કે કૃષ્ણ ક્યાં છે? અને ખરેખર સખીએ પૂછવાની શરૂઆત કરી, યમુના મને બતાવ યમુના ક્યાં છે અમારો કૃષ્ણ? ગોપી સંગે રાસ રમ્યા તારે સતવારે, રાધા સંગ પ્રીતડી કરી તારે આરે. બની આવું હું તુલસી કે રૂપાન, હે યમુના મને લઈ જાજે શ્રીજીની પાસ. નહીં જાણું તારા શ્રીજીનું ધામ,
યમુના મને લઈ જાજે શ્રીજીની પાસ, હે યમુના મને લઈ જાજે શ્રીજીની પાસ.